ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જ્યારે કેટલાક ભાગોમાં તડકો પડે છે તો કેટલાક ભાગોમાં લોકો ભયંકર ગરમીનો સામનો કરે છે જ્યારે કેટલાક સ્થળોએ આખું વર્ષ ઠંડી રહે છે તો અમુક ભાગ એવો છે કે જ્યાં સૂર્ય સૌપ્રથમ ઉગે છે તો અમુક ભાગમાં સૌથી છેલ્લે આથમે છે। જો તમને કોઈ પૂછે કે સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે તો તમારો જવાબ ચોક્કસપણે અરુણાચલ પ્રદેશ હશે। અરુણાચલ પ્રદેશનો અર્થ અરુણ એટલે સૂર્ય અને ચલનો અર્થ થાય છે ઉદય, એટલે કે એ રાજ્ય જ્યાં સૂર્યોદય પહેલા થાય છે। અરુણાચલ પ્રદેશની ડોંગ ખીણમાં સ્થિત દેવાંગ વેલી ભારતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં દિવસ અને રાતનો સમય ભારતના અન્ય રાજ્યો કરતાં સાવ જુદો છે। આ દિવસોમાં સૂર્યોદય સવારે 5 વાગ્યે જ થાય છે, જ્યારે જૂન મહિનામાં સૂર્યોદય સવારે 4:30 વાગ્યે જ થાય છે। હવે સવાલ થાય કે છેલ્લું સ્થાન કયું જ્યાં સૂર્યાસ્ત થાય છે? તો સૂર્યાસ્ત છેલ્લીવાર કચ્છના ગુહાર મોટી ગામમાં થાય છે। આવું એટલા માટે થાય છે કારણ કે ગુજરાત દેશના પશ્ચિમમાં આવેલું છે અને આ ગામ છેલ્લું પશ્ચિમ બિંદુ છે। જૂન મહિનામાં અહીં સૂર્ય 7 કલાક ને 39 મિનિટે અસ્ત થાય છે।